હા, સિંગર રસુલ નાટો બોલો છો તમે? તમારું મૂળ વર્તન કયું રહેવાનું? મારે મૂળ વર્તન મોટી વંચેલા વાડાની બાજુમાં. હા હા. તો તમે ગાવાનું ક્યારથી સ્ટાર્ટ કર્યું હતું? હું ગાવાનું સ્ટાર્ટ કર્યું હતું 2013 થી. 2013 થી. હા. તો તમે કેટલા રેકોર્ડિંગ કર્યા હતા? રેકોર્ડિંગ તો એમ તો બહુ કેસેટો કરી, અંદાજમાં 20 થી 25 કેસેટો હશે. હા હા. પણ બીજા માર્કેટમાં અને બીજા નથી આયા એવું. હા. હમ. તો તમારું ફેવરેટ કોઈ ગીત તમે રેકોર્ડિંગ કર્યું હોય? હા, શું ફેવરેટ કોઈ ગીત તમારું? ફેવરેટ મારું 2017-18 માં આવ્યું હતું હોલેડું. હા હા. જે અંબલિયાની ડાળે ઘૂંટર ઘૂંટર બોલે હર મને હોલેડું બીવડાવે. હા હા. એ આવ્યું હતું 2017-18 માં. એના પછી બીજા આવ્યો ને કેવો રમણભાઈનો પોપટ, થાળી પર ડીંડિયું પડેલું, એવા બધા બહુ બીજા અંદર ટાઇટલ આવ્યા છે. એ બે ટાઇટલ ફેવરેટ બહુ ચાલ્યા. હા, તો પછી હમણાં તમે ગાવાનું ચાલુ જ છે કે પછી? ગાવાનું એમ તો ચાલુ જ છે, કઈ બંધ નથી કર્યું, પણ મતલબમાં કેવું કઈક હવે કેસેટો બનાવતા રહે છે, પેલા જેવું એટલું બધું નથી. હા, એટલે તમારી કોઈ હમણાં નવી કોઈ સોંગ તમારું સાંભળ્યું નહીં એટલે. અચ્છા. એટલે તમારું એમ માર્કેટમાં તમે બહુ ચાલ્યા, પણ હમણાં તમારું એમ થોડી. હા. હા. થોડીક મહેનત પાછી પડશે, બીજું કઈ ના. હા હા. એવું છે. બાકી ઓલરાઉન્ડર કરી શકું છું, પ્રોગ્રામ બધું સંતવાણીથી માંડીને બધું જ, કશું બાકી નથી. હા હા. તો એવું તમારો છે. કોન્ટેક્ટ નંબર કોઈ તમારો ઓર્ગેનાઇઝર કે રીતના તમને ચાહકો કોન્ટેક્ટ કરી શકે છે? ચાહકો તો જો ટાઇટલ ચાલ્યું હતું મારું પહેલું, એમાં તો કોન્ટેક્ટ નંબર કઈથી કઈ કોન્ટેક્ટ લઈ અને પ્રોગ્રામ બુકિંગ થાય એ પ્રમાણે પછી બજેટનું બધું એમાં હોય. હા હા. એ રીતના. એ રીતના કોન્ટેક્ટ કરે. તમારો કોઈ ઓર્ગેનાઇઝર કે એવું કોઈ નહીં? ના. હા. એમાં હું કેવું કે હું એકલો જ જઈ શકું, કે પછી પાર્ટી સાંભેવાળી જે કરતા હોય એ પછી આખું ગ્રુપ સાથે મંગાવે તો પછી એ રીતના હું સેટિંગ કરું. હા હા. એ રીતનું. એટલે તમારું બધું સાઉન્ડ બાઉન્ડ બધું તમારું હોય તો હા, તો પછી એ રીતના થાય. અને અમને એકલા બોલાવવું હોય તો પછી એ રીતના થાય છે. બરાબર. કઈ લોકોનું સામેથી બધું હોય તો. બરાબર. તો તમે હમણાં 2024માં કોઈ પ્લાનિંગ કર્યું છે ટીમલી ગાવાનું કે? 2024માં અત્યારે હું વિનાયક સ્ટુડિયો વડોદરા. હા હા. એમાં હું 7-8 મિનિટની બનાવી છે. ગીત બનાવી છું વિડીયો શૂટિંગ સાથે, એ બીજા ભાઈની ચેનલ પર મૂક્યું છે. હા હા. અને અત્યારે દેવગઢ બારે રેકોર્ડિંગ કર્યું છે, 2 દિવસ થયા. 2 થી 3 દિવસ થયા. તો એ ટીમલીનું રેકોર્ડિંગ કર્યું છે, એ લગભગ 2 થી 3 દિવસમાં રિલીઝ થશે. બરાબર. તો ચાહકો માટે કોઈ તમારા ફેવરેટ કોઈ ગીત હોય એનું 2 લાઈન સંભળાવી દો. કશો નહીં વાંધો. હવે એમાં જે મારું જે ઓલરેડી છે એનું જ સંભળાવી દઉં તમને. ઓકે. હા. હે ઓંબલિયાની ડાળ ઉપર ઘૂટર ઘૂટર બોલે રે, ઘૂટર ઘૂટર બોલે રે, હર મને હોલેડું બીવડાવે, હર મને હોલેડું બીવડાવે. પછી એના પછી બધા બહુ ગીતો છે, પણ પછી એક તો છે મારું બીજું. એ સોમલો ભંગુરિયાનો મેળો જોવા જેલો રે, સોમલો રાધા રંગ રસિયો, સોમલો રાધા રંગ રસિયો. ખૂબ સરસ. તો તમારો કોન્ટેક્ટ નંબર આપી શકો છો તમે? કોન્ટેક્ટ નંબર મારો આ જ છે, રેગ્યુલર ફેવરેટ. હા. તો તમે આમાં તમે બોલી દો, એટલે તમને ચાહકો કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો. અચ્છા. કોઈ રેકોર્ડિંગ કરાવવું હોય કે ગીતો લખવું હોય, બધું જ હું કરું છું. હા. ગીતો બી લખું છું, રેકોર્ડિંગ માટે પણ કરી શકો છો કોલ. અને મારો કોન્ટેક્ટ નંબર છે 9712609253. હા, એકવાર ફરી બોલો. એમાં છે, ફરી એકવાર તમને ફરી સંભળાવી દઉં છું, 9712609253. એ મારો કોન્ટેક્ટ નંબર છે. કશું બી તમારે રેકોર્ડિંગ સીડી કરવું હોય, કોઈ બી ગીતો, લવ સોંગ, સેડ સોંગ, સંતવાણી, ડાયરા પ્રોગ્રામ, કઈ બી તમારે કોન્ટેક્ટ કરવું હોય તો આ નંબર છે મારો, એના પર કોન્ટેક્ટ કરવાનો. ઓકે. તો રજા લઉં છું રસુલભાઈ. ઓકે. જય માતાજી. જય માતાજી.